આકાશવાણી અમદાવાદ વડોદરા. પ્રાદેશિક સમાચાર નિષ્ઠા શ્રીમાળી વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 31મી ડિસેમ્બરે રાજકોટ એઇમ્સની આધારશિલા મૂકશે. વર્ષ 2020ના મધ્યભાગમાં તે તૈયાર થશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 5 સ્થળોએ કોરોના રસી માટે ડ્રાય રન ટેસ્ટ યોજાયો. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કહ્યું છે કે વિકાસના રોલ મોડેલ ગુજરાત પાસે દુનિયાના લોકોની આધુનિક વિકસિત અને સુઆયોજિત નગર વિકસાવવાની મોટી અપેક્ષાઓ છે. બરોડા ડેરીની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો. 6 બેઠકો પર ભાજપ અને 1 બેઠક ઉપર કોંગ્રેસ પ્રેરિત ઉમેદવારોની જીત થઈ. અને રાજ્યમાં આજે પણ ફરી વળેલું ઠંડીનું મોજું. સૌથી ઓછું તાપમાન નલિયામાં 2.7 ડિગ્રી નોંધાયું. સમાચાર વિગતવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 31મી ડિસેમ્બરે સવારે 11 વાગે ગુજરાતના રાજકોટમાં એઇમ્સની આધારશિલા મૂકશે. આ કાર્યક્રમ વિડીયો કોન્ફરન્સના માધ્યમથી યોજાશે. આ યોજના દ્વારા 200 એકર જમીન સંપાદન કરવામાં આવી છે. રાજકોટ એઇમ્સ 2022ના મધ્યભાગ સુધી તૈયાર થઈ જશે, જેમાં 750 પથારીઓવાળી અત્યાધુનિક હોસ્પિટલની વ્યવસ્થા હશે, જેમાં 30 પથારીવાળું આયુષ વોર્ડનો સમાવેશ થાય છે. અહીં એમબીબીએસની 125 બેઠકો અને નર્સિંગની 60 બેઠકો હશે. એઇમ્સના ડેપ્યુટી ડિરેક્ટર શ્રી શ્રમદીપ સિંહાએ વધુમાં કહ્યું છે કે એઇમ્સના નિર્માણથી ગુજરાતના દર્દીઓને ગુજરાત બહાર નહીં જવું પડે, કારણ કે અહીં તેમને બધી જ શ્રેષ્ઠ સારવાર મળી રહેશે. રાજકોટ એઇમ્સમાં કેન્દ્ર તેમજ રાજ્ય સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ દર્દીઓને આપવામાં આવશે. દવા તેમજ સ્ટેન્ટ સહિત સર્જરીની સારવાર નિયત દરે દર્દીઓને પૂરી પાડવામાં આવશે. રાજકોટ એઇમ્સ ખાતે ટ્રોમા, જનરલ સર્જરી, હૃદય, ગાયનેક, ટીબી, કિડની અને મગજ સહિતના ગંભીર રોગની સારવાર પણ ઉપલબ્ધ થશે. ગાંધીનગર શહેરમાં આજે કોરોના રસીકરણ માટે ડ્રાય રન ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જેમાં ગાંધીનગર મહાનગરપાલિકા વિસ્તારમાં નક્કી કરવામાં આવેલા 5 સ્થળો ખાતે ડ્રાય રન ટેસ્ટ યોજાયો હતો. ડ્રાય રન ટેસ્ટમાં 125 લાભાર્થીઓને અલગ અલગ સ્થળે રસી માટે બોલાવવામાં આવ્યા હતા. આ ડ્રાય રન થકી રસીકરણ માટે જરૂરી તમામ બાબતો પર બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. સેક્ટર 2ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે ઉપસ્થિત ગુજરાત રાજ્યના ઇમ્યુનાઇઝેશન ઓફિસર શ્રી ડોક્ટર નયન જાનીએ જણાવ્યું હતું કે ગઈકાલે કોરોના રસીકરણના લાભાર્થીઓને મેસેજ કરીને તેમને આજે આવવા માટેની જાણ કરી હતી. જેમાં સેક્ટર 2ના અર્બન હેલ્થ સેન્ટર ખાતે તમામ લાભાર્થીઓ સમયસર આવી ગયા હતા. તે પછી તેમની ખાતરી કરીને તેમને સોશિયલ ડિસ્ટન્સિંગમાં ઊભા રાખવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. તે પછી આવેલા તમામ લાભાર્થીઓને રસીકરણ વેઇટિંગ રૂમમાં લઈ જવામાં આવ્યા હતા. ત્યાંથી તેમને કોરોના અંગેની વેક્સિન આપવામાં આવી રહી હતી. તે રૂમમાં એક બાદ એક લઈ જવામાં આવ્યા હતા. તેમને વેક્સિન અંગેની સમજ આપવામાં આવી હતી. આ દરમિયાન વેક્સિન રૂમમાં જરૂરી મેડિકલ માટેના સાધનો, સુવિધાઓ યોગ્ય રીતે ગોઠવાય છે કે નહીં તેનું પણ બારીકાઈથી નિરીક્ષણ કરવામાં આવ્યું હતું. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ રાજ્યની 16 નગરપાલિકાઓમાં 28 જેટલા સ્યુએજ ટ્રીટમેન્ટ પ્લાન્ટ અને વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટના ખાતમુહૂર્ત કરતા સ્પષ્ટપણે જણાવ્યું કે વિકાસના રોલ મોડેલ ગુજરાત પાસે દુનિયાના લોકોની આધુનિક વિકસિત અને સુઆયોજિત નગર વિકાસની મોટી અપેક્ષાઓ છે. મુખ્યમંત્રી શ્રી વિજય રૂપાણીએ ગાંધીનગરથી વિડીયો કોન્ફરન્સ દ્વારા રાજ્યની સુરેન્દ્રનગર, વલસાડ અને ગોધરામાં તૈયાર થયેલા કુલ 103.26 કરોડના એસટીપીના લોકાર્પણ તથા 18 નગરપાલિકાઓના બહુવિધ વિકાસ કામોના ખાતમુહૂર્તના પ્રારંભ કર્યા હતા. તેમણે રાજપીપળા નગરની 17.77 કરોડની ભૂગર્ભ ગટર યોજનાનું પણ ખાતમુહૂર્ત કર્યું હતું. શ્રી રૂપાણીએ કહ્યું કે રાજ્યના તમામ નગરો એસટીપી, ડબ્લ્યુટીપી યુક્ત બને અને નાગરિકોને શુદ્ધ પીવાનું પાણી નલ સે જલ સ્વરૂપે મળે. ઉપરાંત વપરાયેલા ગંદા પાણીનો પણ રીયુઝ ઓફ ટ્રીટેડ વોટર તરીકે ખેતીવાડી, બાગ બગીચા, તળાવો ભરવા જેવા કામોમાં પુનઃ વપરાશ થાય તે દિશામાં નગર સત્તામંડળો આગળ વધે. મુખ્યમંત્રીએ 16 નગરપાલિકાઓમાં 22 જેટલા એસટીપી, ડબ્લ્યુટીપી માટે સોલાર એનર્જી પાવર પ્લાન્ટના ખાતમુહૂર્ત કર્યા. તેનાથી વાર્ષિક 4 કરોડ રૂપિયાથી વધુની વીજળીની બચત થશે. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ 5 વર્ષ માટેની સોલર પાવર પોલિસી જાહેર કરીને સૂર્ય ઉર્જા ઉત્પાદનને ગુજરાતમાં વેગ મળે તેટલી આર્થિક ઉદારતા દાખવી છે.
નવી નીતિ પ્રમાણે હવે રાજ્યમાં કોઈપણ વ્યક્તિ, ડેવલપર કે ઉદ્યોગ ગૃહ પોતાની જમીન મકાનમાં કોઈપણ પ્રકારની લિમિટ વિના પોતાની જરૂરિયાત મુજબ સૌર ઉર્જા ઉત્પાદન વ્યવસ્થા સ્થાપી શકશે. સોલાર પ્રોજેક્ટ સ્થાપવા માટે ઉદ્યોગ સેક્શન લોડ અથવા કોન્ટ્રાક્ટ ડિમાન્ડના 50%ની હાલની લિમિટ દૂર કરાઈ છે. વીજ ગ્રાહકો તેમની પોતાની છત કે ખુલ્લી જગ્યા પર સોલાર પ્રોજેક્ટ નાખીને સ્વચ્છ વીજળીનું ઉત્પાદન કરી શકશે તથા આ સ્થાપિત ઉત્પાદન માળખું થર્ડ પાર્ટીને લીઝ પર પણ આપી શકશે. ઉપરાંત વીજ કંપનીઓને વીજ ખરીદ કરાર માટે આપવાની સિક્યોરિટી ડિપોઝિટની રકમ પ્રતિ મેગાવોટ ₹25 લાખથી ઘટાડીને ₹5 લાખ પ્રતિ મેગાવોટ કરાઈ છે. ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલી ગુજરાત સોલાર પાવર પોલિસી 2021ને આવકારી ભારતની સૌપ્રથમ સોલારની ઓપન પોલિસી માટે મુખ્યમંત્રીશ્રીને અભિનંદન પાઠવ્યા છે. શ્રી પાટીલે જણાવ્યું હતું કે આજે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જાહેર કરેલી નવી સોલાર પાવર પોલિસીથી ગુજરાતના ઉદ્યોગોને ચોક્કસ વધુ વેગ મળશે, પાવર કોસ્ટ નીચે આવશે, પરિણામ સ્વરૂપ ઉત્પાદન ખર્ચ ઘટશે અને ગુજરાતના ઉદ્યોગો નવી ઊંચાઈઓને સર કરી ગુજરાતમાં તૈયાર થયેલી ચીજવસ્તુઓને વિશ્વભરમાં સરળતાથી પહોંચાડશે. આ પ્રાદેશિક સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. વધુ સમાચાર કોરોના અંગેના આ સંદેશ બાદ. કોવિડથી બચવાના મહત્વપૂર્ણ 3 ઉપાય: માસ્ક પહેરો, 2 ગજનું સલામત અંતર જાળવો અને હાથ સાફ રાખો. સમાચારોમાં આગળ વધીએ. રાજ્યના વિવિધ જિલ્લાઓમાં આજે કોવિડ-19ના પોઝિટિવ કેસો નોંધાયા છે. જિલ્લાવાર આંકડા જોઈએ તો દાહોદમાં 19, મહેસાણામાં 17, પંચમહાલમાં 10, ભરૂચમાં 5, મહીસાગરમાં 7, પાટણ અને નવસારીમાં 4, ડાંગમાં 2, જ્યારે છોટાઉદેપુર, તાપી અને નર્મદા જિલ્લામાં કોરોનાના 1 કેસો નોંધાયા છે. કચ્છ જિલ્લાના ધોરણ 6 થી 10ના 18 વિદ્યાર્થીઓના પ્રોજેક્ટ ઇન્સ્પાયર એવોર્ડ માટે પસંદગી પામ્યા હતા, જેમાંથી ભુજની સ્વામિનારાયણ વિદ્યાલયના ધોરણ 10માં અભ્યાસ કરતા નમન પંડ્યાને ઇન્સ્પાયર્ડ એવોર્ડ મળ્યો છે. આ અંગે નમન પંડ્યાનો પ્રતિભાવ સાંભળીએ. 2020-21માં ભારત સરકારના સાયન્સ એન્ડ ટેકનોલોજી વિભાગ દ્વારા આયોજિત ઇન્સ્પાયર એવોર્ડ માનાંકમાં મારી કૃતિ રાજ્યકક્ષાએ પસંદ થતાં મને ₹10,000નું ભારત સરકાર દ્વારા સન્માન પ્રાપ્ત થયું. મારી કૃતિનું નામ હાઇટ એડજસ્ટેબલ બેન્ચ એન્ડ ડેસ્ક છે. આ બેન્ચ જેમની હાઇટ ઓછી છે તેઓ નીચી કરી શકે છે અને આરામથી બેસી શકે છે તેવી વ્યવસ્થા ગોઠવી છે. આ બેન્ચ ડેસ્ક બનાવવા માટે જેકની રચનાનો ઉપયોગ કર્યો છે. બરોડા ડેરીની ચૂંટણીમાં ફરી એકવાર ભાજપ પ્રેરિત પેનલનો વિજય થયો છે, જેમાં 6 બેઠક પર ભાજપ પ્રેરિત પેનલના ઉમેદવાર અને 1 બેઠક પર કોંગ્રેસ પ્રેરિત પેનલના ઉમેદવારનો વિજય થયો છે. અમારા વડોદરાના પ્રતિનિધિના જણાવ્યા મુજબ પાદરા બેઠકની રસાકસીભરી ચૂંટણીમાં ભાજપના પૂર્વ ધારાસભ્યોનો વિજય થયો હતો. ગઈકાલે બરોડા ડેરીની 7 બેઠક માટેની યોજાયેલી ચૂંટણીમાં 99.49% મતદાન થયું હતું. ત્યારબાદ આજે સવારે મતગણતરી શરૂ થઈ હતી. માત્ર 1 કલાકમાં જ ચૂંટણી પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ હતી અને ભાજપ પ્રેરિત પેનલના 6 ઉમેદવારને વિજયી જાહેર કરાયા હતા, જ્યારે કોંગ્રેસ પ્રેરિત પેનલના 1 ઉમેદવારને વિજયી જાહેર કરાયો હતો. વિજયી ઉમેદવારોએ વિજય સરઘસ કાઢ્યું હતું. રાજ્યમાં આજે પણ ઠંડીનું મોજું ફરી વળ્યું છે. 10 જેટલા શહેરોમાં 10 ડિગ્રી સેલ્સિયસ કરતાં ઓછું તાપમાન નોંધાયું છે. રાજ્યમાં સૌથી ઓછું તાપમાન 2.7 ડિગ્રી સેલ્સિયસ નલિયામાં નોંધાયું છે. કેશોદમાં 6.2, ભુજમાં 9, કંડલા બંદરે 9.5, કંડલા હવાઈ મથકે 7.5, અમદાવાદમાં 10.2, ડીસામાં 6.6, ગાંધીનગરમાં 7.5, વડોદરામાં 10, સુરતમાં 12.4, પોરબંદરમાં 7.8, રાજકોટમાં 8.3 ડિગ્રી સેલ્સિયસ તાપમાન નોંધાયું છે. સુરેન્દ્રનગર શહેર સહિત જિલ્લામાં શીતલહેરથી જનજીવન પ્રભાવિત થયું છે. તાપમાનનો પારો 9.5 ડિગ્રી સુધી નીચે આવી જતા અને સુસવાટા મારતા ઠંડા પવનોને કારણે લોકો શીતલહેરનો સામનો કરી રહ્યા છે. જિલ્લા કલેક્ટર કે રાજેશે પણ ટ્વીટ કરીને ઠંડીના મોજાથી સાવચેત રહેવા લોકોને અપીલ કરી છે. નગરપાલિકાની ટીમ દ્વારા આવી ઠંડીમાં બહાર ખુલ્લામાં સૂતા લોકોને આશ્રય ઘરમાં લાવવાના પ્રયાસો થઈ રહ્યા છે.
સુરત સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં હાડ થીજાવી નાખતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. આજે સુરત શહેરમાં શિયાળાની ઋતુના પ્રારંભ બાદ પ્રથમ વખત તાપમાનનો પારો 12.4 ડિગ્રી સેલ્સિયસ સુધી નીચે ગગડી જતા સુરત શહેરમાં ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે. તો જામનગરમાં ઠંડીથી સામાન્ય જનજીવન ઉપર અસર જોવા મળી રહી છે. ત્યારે ફૂટપાથ ઉપર વસવાટ કરતા લોકોને જામનગર મહાનગરપાલિકા દ્વારા શેલ્ટર હાઉસમાં ખસેડવામાં આવ્યા હતા, જેમના માટે સંસ્થા દ્વારા ભોજનની પણ વ્યવસ્થા કરવામાં આવી હતી. ભાજપના સાંસદ શ્રી મનસુખભાઈ વસાવાએ ભાજપમાંથી રાજીનામું આપ્યું છે. રાજીનામાનો પત્ર ભાજપ પ્રદેશ અધ્યક્ષ શ્રી સી.આર. પાટીલને લખ્યો છે. પત્રમાં એવું જણાવવામાં આવ્યું છે કે અંદાજપત્ર સત્ર દરમિયાન લોકસભાના અધ્યક્ષને લોકસભાના સભ્યપદેથી રાજીનામું આપશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી વિડીયો કોન્ફરન્સના માધ્યમથી 31મી ડિસેમ્બરે રાજકોટ એઇમ્સની આધારશિલા મૂકશે. વર્ષ 2022ના મધ્યભાગમાં તે તૈયાર થશે. ગાંધીનગર મહાનગરપાલિકામાં 5 સ્થળોએ કોરોના રસી માટે ડ્રાય રન ટેસ્ટ યોજાયો. અને રાજ્યમાં આજે પણ ફરી વળેલું ઠંડીનું મોજું. સૌથી ઓછું તાપમાન નલિયામાં 2.7 ડિગ્રી નોંધાયું. આકાશવાણી અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સમાચાર પૂરા થયા.